ઇવનિંગ વિદ્યાર્થીઓ. તો આજે આપણે છે ને આ ચેપ્ટરની સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરી એ છે એલસી દોલનો. વચ્ચે પાવર વાળું હતું, પાવર ફેક્ટર, એસી પરિપથનો પાવર એ કેન્સલ છે. ઓકે, તો હવે આપણે એલસી દોલનોના મુદ્દા ઉપર જશું અને આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આજનો લેક્ચર તમારે શાંતિથી સમજવાનો છે. એમ કે આની થિયરી જો પૂછાય તો ડાયરેક્ટ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સમાં પૂછાશે તમને. બરાબર? તો ફૂલ કોન્સન્ટ્રેશન સાથે તમારે સમજવાની રહેશે આ થિયરી. લખાણ જે છે તે તો બહુ ઈઝી છે. બરાબર? ઓકે. અને બીજું, જો તમને બોર્ડ થોડું ઝાંખું દેખાતું હોય તો મેં તો પિક્સલ વધારે ઉપરથી જ સેટ કરીને મોકલું છું તમને વિડિયો. બરાબર? પણ તમારે તમારા મોબાઈલમાં રાઈટ સાઈડ પર કોર્નરમાં ઉપર ટોપમાં જે 3 ઊભા ટપકા હોય ત્યાંથી તમારે તમારા વિડિયોના પિક્સલ ઇન્ક્રીઝ કરજો. ઝાંખું દેખાવાનું રીઝન એ ઓછા પિક્સલના લીધે હશે. બાકી તો તમે હોશિયાર છો, હવે તો બધું તમને આવડે જ છે. બરાબર ને? ઓકે, તો શાંતિથી તમે સમજજો આ થિયરીને. બરાબર? થોડોક લેક્ચર લાંબો જશે પણ બને ત્યાં સુધી આપણે ઓછું જ કરતા છે, પણ હવે અહીંયા તો જે થવાનું છે તે થવાનું છે ટાઈપ. ઓકે, તો સમજો કે એલસી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ અને તેનો ઉકેલ મેળવીને દોલનો સમજાવવાનું છે. બરાબર? તો કદાચ 4 માર્ક્સમાં ખાલી એટલું જ પૂછાય કે એલસી પરિપથ એટલે શું, તેના વિદ્યુતભારનું વિકલ સમીકરણ અને ઉકેલ મેળવો. બરાબર? તો ત્યારે આ વાર્તા નહીં આવશે. બરાબર? ત્યારે આ વાર્તા આપણે આવવાની નથી. પણ જો એલસી દોલનો એમ સમજાવો એમ પૂછાઈ જાય, એલસી દોલનો સમજાવો એમ પૂછાઈ જાય તો પછી આખું આ વર્ડ તમારે કામ કરવા પડશે. બરાબર? ઓકે. અને જો 2 માર્ક્સમાં એમ પૂછાય કે એલસી દોલનો સમજાવો તો પછી ખાલી આટલું જ આવશે. ક્લિયર? ઓકે, તો શાંતિથી સમજો. એટલે આપણે કયો પરિપથ લેવાનો છે? એલસી પરિપથ લેવાનો છે કે જેમાં માત્ર ઇન્ડક્ટર હોય અને માત્ર કેપેસિટર હોય. કેપેસિટરનું કામ વિદ્યુતભારનો સંગ્રહ કરવાનું, એટલે વિદ્યુત ઊર્જા આવે. બરાબર? અને ઇન્ડક્ટર એ પ્રકરણ નંબર 6. પ્રકરણ નંબર 6. તો એ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય તો એ સોલેનોઇડ તરીકે વર્તે, એટલે ચુંબકીય ઊર્જાનો સંગ્રહ કરે. એટલે આ ઊર્જા વિદ્યુત ઊર્જા આવે કેપેસિટરમાં અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા આવે પ્રકરણ 6 પ્રમાણે. સમજ પડે છે ને તમને? ઓકે, તો આપણે શું કરવાનું? L અને C એમ બે લઈ લેવાના. એટલે પહેલા એક કેપેસિટર લઈ લીધું આવી રીતે સિમ્બોલમાં +- C, અને એક ઇન્ડક્ટર લઈ લીધું ગૂંચળું જેનું આત્મપ્રેરકત્વ છે L. બેને એકબીજાના સમાંતરમાં મૂકી દીધા એટલે કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે તમે ઇન્ડક્ટરને મૂકી દીધેલો છે. કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે ઇન્ડક્ટરને આપણે મૂકી દીધેલો છે. બરાબર? ને આ કેપેસિટર ફૂલ ચાર્જ હોવું જોઈએ, એટલે સંપૂર્ણ વિદ્યુત ભારિત હોવું જોઈએ.
એટલે કે સંપૂર્ણ ચાર્જ હોવું જોઈએ. તો સંપૂર્ણ ચાર્જ કરેલ કેપેસિટર શું? સંપૂર્ણ વિદ્યુતભારિત એટલે ચાર્જ કરેલ કેપેસિટર ની બે પ્લેટો વચ્ચે જો તમે ઇન્ડક્ટરને મૂકી દો તો એ પરિપથને કયો પરિપથ કહેવાય? માત્ર બે ચેનલ છે ને, તો એ પરિપથને કયો પરિપથ કહેવાય? એલસી પરિપથ કહેવાય. સંપૂર્ણ ચાર્જ કરેલ વિદ્યુતભારિત કેપેસિટરની બે પ્લેટો વચ્ચે, સંપૂર્ણ ચાર્જ કરેલ વિદ્યુતભારિત કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્ય અવરોધ વાળું શુદ્ધ ઇન્ડક્ટર એટલે L જોડતા બનતી રચનાને કે બનતા પરિપથને આપણે શું કહેશું? એલસી પરિપથ કહેશું. બોલો, આ એલસી પરિપથની વ્યાખ્યા ખબર પડી તમને? બરાબર. એટલે શરૂઆતમાં આ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું છે એટલે તેના પરનો વિદ્યુત ભાર એ મહત્તમ હશે. બરાબર. અને ત્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થશે નહીં. પ્રવાહ તો પસાર ત્યારે થાય જ્યારે કેપેસિટરમાંથી વિદ્યુતભાર નીકળે એટલે આ ગતિ થઈને ઇન્ડક્ટરમાં જાય ત્યારે પ્રવાહ પસાર. પણ અત્યારે કેપેસિટર પર શરૂઆતમાં t બરાબર 0 સમય આના ઉપરનો વિદ્યુતભાર મહત્તમ એટલે qm છે અને પ્રવાહ પસાર થતો નથી એટલે પ્રવાહ કેટલો છે? 0 છે. બરાબર. ઓકે. તો આમાં આપણે વિકલ સમીકરણ આપણે લાવશું વિદ્યુત ભારના સ્વરૂપમાં. બરાબર. અને ત્યારબાદ તેનો ઉકેલ જોશું. ઓકે. તો આટલું જ આવડવા જોઈએ. બાકી દોલનો જે સમજાવવાના છે એલસી દોલનો તે તો ગુજરાતી વાક્યની રચના પ્રમાણે છે, એકદમ ઈઝી. ઓકે. તો સમજો કે અહીંયા આપણે જેવી રીતે સોર્સ વોલ્ટેજ V લીધેલા તો એની સાથે ઇન્ડક્ટર હતું તો V બરાબર VL, પછી V બરાબર VL VC, પછી V બરાબર VL VC VR આવી રીતે કરતા ગયેલા હતા. બરાબર. તો અહીંયા તમારે એટલે આ પરિપથ માટે જો મારે વિદ્યુત સ્થિતિમાન જો ચેક કરવાનું હોય, બરાબર, તો આ પરિપથ માટે જો વિદ્યુત સ્થિતિમાન જો કરવાનું હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર એ બે જણમાં વહેંચાઈને મળશે. એટલે બે જણમાં વહેંચાઈને મળશે એટલે VL VC. બરાબર. પણ અહીંયા આપણે V એટલે બહારથી જે વોલ્ટેજ છે તે કોઈ આપેલા છે આપણે? બરાબર. તો નથી આપેલા તો V બરાબર V0 કહેવાશે. બરાબર. તો આ બાહ્ય વોલ્ટેજ V બરાબર 0. અચ્છા, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજનું સૂત્ર પ્રકરણ નંબર 6 પ્રેરિત EMF આ -L di/dt. ઓકે. પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ તો એ તો આપણે કેપેસિટરમાં ભણેલા Q બરાબર CV. તો V બરાબર શું ભણેલા? Q/C ભણેલા હતા આપણે. બરાબર. ઓકે. હવે આપણે તો શું લાવવાનું છે? વિદ્યુત ભાર અહીંયા દોલન કરે તો વિદ્યુત ભારનું સૂત્ર લાવવાનું છે. બરાબર. તો અહીંયા જે પ્રવાહ છે, પ્રવાહ જો એક પદ તો વિદ્યુત ભારનું આવી ગયું. બરાબર. બીજા પદમાં વિદ્યુત ભાર દેખાવું જોઈએ તો અહીંયા પ્રવાહ I છે, I. તો પ્રવાહ એટલે વિદ્યુત ભારનું વિકલન. બરાબર. પણ વિદ્યુત ભાર આમાં સમય સાથે ઘટતો જાય. કેપેસિટરમાં વિદ્યુત ભાર સમય સાથે ઘટતો જાય એટલે પ્રવાહ I બરાબર dq/dt તો લેવાય પણ માઈનસ માં લેશું આપણે. બરાબર. એટલે અહીં વિદ્યુત પ્રવાહ
I બરાબર આપણે કેટલું લેશું dq બાય dt લેતા બરાબર પણ પ્રવાહ સમય સાથે શું થતો છે ઘટતો જતો છે તો આપણે આ માઈનસ માં લેશું માઈનસ માં દેખાય છે નહીં દેખાય તો થોડું પિક્સલ વધારજો ક્લિયરિટી વધારજો ઓકે તો I બરાબર -dq dt લેશું આપણે ઓકે તો આમાં I ની જગ્યાએ -dq/dt લેશું ઓકે તો 0 બરાબર બોલો હવે માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે એટલે L ને ddt ને ddt ઓફ q એટલે બે વાર વિકલન વિદ્યુતભાર ઓકે તો અહીંયા શું લખાશે d2q dt2 બરાબર વત્તા q c આવું થશે એટલે પ્રવાહની જગ્યાએ વિદ્યુત ભારના દોલન સમજાવવાના છે એટલે વિદ્યુત ભાર લઈ આવ્યા આપણે બરાબર ઓકે તો આમાં આપણે આને આવી રીતે લખી શકીએ બરાબર 0 આ બાજુ લખી દીધું એટલે આની જગ્યાએ આવી રીતે લખાય ને આપણું બરાબર ને આ જે પહેલું પદ જો આ વિકલન વાળું છે કે જો એ વિદ્યુત ભારનું એકવાર વિકલન બે વાર વિકલન છે પછી એકવાર વિકલન dq/dt વાળું નથી આ ને પછી ખાલી q વાળું છે બરાબર તો આમાં પહેલું એકલું હોવું જોઈએ ઓકે તો L વડે ભાગી દઈએ આપણે ઓકે તો L વડે ભાગી દો તો શું બનશે d2q/dt2 વત્તા q/lc that is equal to 0 થયું આવ્યું ઓકે જ્યાં સમજો હા હવે જો આ છેદમાં LC વાળું લઈએ આપણે અનુનાદ આવૃત્તિ ભણ્યા અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 ભણ્યા એ ઓમેગા 0 નું સૂત્ર આપણે શું લાવેલું છે 1/√LC તો જો આમાં 1/LC દેખાતું છે કે નહીં બરાબર તે 1/LC ની જગ્યાએ આપણે ઓમેગા 0 વાળું પદ લેશું એટલે બોલજો એટલે હવે આપણે શું કરશું હવે આપણને ખબર છે કે અનુનાદીય કોણીય આવૃત્તિ એ ઓમેગા 0 એનું સૂત્ર 1/√LC હતું શાંતિથી સમજો કોઈ ઉતાવળ નથી 1/√LC આવે તો અહીંયા જો 1/LC છે કે તો 1/LC એટલે વર્ગમૂળ આ બાજુ જાય તો વર્ગ એટલે ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/LC થશે બરાબર ચાલો તો આ વસ્તુને આપણા સૂત્રમાં મૂકો તો આપણું સૂત્ર શું આવશે d2q/dt2 વત્તા 1/LC ની જગ્યાએ આપણે ઓમેગા 0 સ્ક્વેર લેશું બરાબર તો ઓમેગા 0 સ્ક્વેર q બરાબર 0 જો આ જે સમીકરણ છે ને તે જો વિકલન વાળું છે દોલનનું દોલનોમાં આવૃત્તિ આવે ઓકે તો આ જે સમીકરણ છે તે આપણું LC પરિપથનું વિદ્યુત ભારનું વિકલ સમીકરણ કહેવાય ઓકે તો જે લખી દેવાનું જે LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે વિકલન વાળું સમીકરણ છે બરાબર ને આનો જે ઉકેલ હોય તો આનો ઉકેલ એ આપણું 11મા ધોરણનું આ 11મા ધોરણનું દોલનોનું ચેપ્ટર જે હતું તે જેનો જે ઉકેલ આવે તો આપણે 11મા ધોરણમાં આ જ સૂત્ર હતું દોલનોમાં x બરાબર a cos
જો યાદ ધ્યાન આપો દોલનોમાં હતું ને cos વિધેય પ્રમાણે બદલાતું હતું તે આવી રીતે દોલન થાય એટલે x અક્ષ ઉપર એટલે cos વિધેય એટલે x બરાબર પહેલા કંપ વિસ્તાર a પછી cos ઓમેગા t પ્લસ phi ભણેલા કે નહીં આવું ભણેલા નહીં તો આ દોલનોનું સમીકરણ ઓકે તો આ દોલનનું જે થયું વિદ્યુત ભાર તો આનો ઉકેલ જો આપણે આપવાનો હોય જો આ પહેલો સવાલ થઈ ગયો વિકલ સમીકરણ આવી ગયું આપણું આ વિકલ સમીકરણ થઈ ગયું ઓકે અને જેનો ઉકેલ આપવાનો તો એ દોલનોમાં સ્થાનાંતરનું x નું હતું તો આ વિદ્યુત ભારનું સમીકરણ તો આનો ઉકેલ જો આપણે આપવાનો હોય તો q બરાબર વિદ્યુત ભારનું છે ને વિકલ સમીકરણ એટલે વિદ્યુત ભાર q બરાબર વિદ્યુત ભાર વીજ ભાર q બરાબર પહેલા આ સ્થાનાંતરતા મહત્તમ સ્થાનાંતર કંપ વિસ્તાર તો અહીંયા વિદ્યુત ભાર છે તો મહત્તમ વિદ્યુત ભાર એટલે qm મહત્તમ વિદ્યુત ભાર એટલે q મેક્સિમમ બરાબર અને cos વિધેય પર આધાર રાખે q cos વિધેય એટલે cos અને કૌંસમાં ઓમેગા t પ્લસ phi ઓકે પણ અહીંયા જે ઓમેગા જે છે તે અનુનાદીય કોણીય અવરોધ તો એ ઓમેગા 0 થશે બરાબર બોલો આ સમીકરણ જો મેં લખ્યું ડાયરેક્ટ ઉકેલ ચોપડીમાં પણ ડાયરેક્ટ જ છે પણ આપણે 11મા ધોરણ પ્રમાણે લખ્યું બરાબર કે સરળ આવર્ત ગતિ થતી હોય બરાબર દોલનો થતા હોય તો x બરાબર a cos ઓમેગા t પ્લસ phi હતું 11મા ધોરણમાં દુનિયાભરના દાખલા કરેલા દુનિયાભરના તો નહીં જેટલા ચોપડીમાં હતા એટલા કરેલા ઓકે તો આ જે છે તે આપણું એનું વિકલ સમીકરણ વિદ્યુત ભારનું અને તેનો આ ઉકેલ આવ્યો બરાબર આ તો વિદ્યુત ભારનું છે તે એ વિદ્યુત ભાર તો કેપેસિટરમાં આવે ઇન્ડક્ટરમાં એટલે આ વિદ્યુતીય ઊર્જાના સ્વરૂપમાં આવે ઓકે હવે આપણે પ્રવાહવાળુંમાં બી જશું એટલે હવે બરાબર સમજજો હા અહીંયાનું વચ્ચેનું જોજો હવે આપણે શું કરશું પ્રારંભની શરત લેશું એટલે આપણે કયો સમય લેશું t બરાબર 0 સમય બોલો તો t બરાબર 0 સમય ત્યારે તો આપણી પાસે વિદ્યુત ભાર એ મહત્તમ હતો q બરાબર qm હતો ઓકે એટલે હવે આપણે એ શરત લઈએ એટલે પ્રારંભ વાળી બહુ પહેલાની એટલે હવે t બરાબર 0 સમય ઓકે તો q બરાબર આપણને ખબર કે વિદ્યુત ભાર q બરાબર qm આવે બરાબર તો આ સમીકરણમાં આપણે લઈએ ઓકે તો આ સમીકરણમાં આ પ્રારંભની શરત લે જો વિદ્યુત ભારનું વિકલ સમીકરણનો ઉકેલ તો આવી ગયો હવે આપણે બહુ પહેલા જતું રહેવાનું બહુ પહેલા એટલે t બરાબર 0 સમય ત્યારે તો કેપેસિટર સંપૂર્ણ વિદ્યુત ભારિત હતું એટલે એના પરનો વિદ્યુત ભાર t બરાબર 0 લેવો તો આ વિદ્યુત ભાર મહત્તમ આવે ઓકે તો આમાં લેવો તો q ની જગ્યાએ કેટલા લેવાના છે qm બરાબર અહીંયા કેટલું આવશે qm ઓકે આને આપણે છે ને સમીકરણ સ્ટાર કહીએ કયું સ્ટાર કહેવાનું સમીકરણ સ્ટાર કહી દઈએ ઓકે તો આ પહેલાની શરત ઉપરથી જે જવાબ આવે ને તે આપણે આમાં સ્ટારમાં મૂકી દઈશું બરાબર તો જો આપણે t બરાબર 0 સમય q બરાબર આપણે qm લેશું ઓકે તો q બરાબર qm cos બોલો cos પછી આ t બરાબર તો 0 લેવાનું એટલે ઓમેગા 0 * 0 એ પદ તો નીકળી જાય એટલે cos phi થશે આ cos phi ઓકે એટલે અહીંયાથી શું થશે આ qm કેન્સલ બરાબર તો બોલો આ qm/q એટલે 1 એટલે cos phi ની વેલ્યુ કોની વેલ્યુ
cos phi ની વેલ્યુ તો એ તમારી કેટલી થવાની 1 થવાની 1 તો બોલો cos માં કેટલા ડિગ્રી એ તમારો જવાબ 1 આવે તો cos 0 ડિગ્રી એ 1 આવે બરાબર તો આ phi બરાબર કેટલા ડિગ્રી થવાના 0 ડિગ્રી થવાના 0 બરાબર તો આ બધી શરતોને આમાં મૂકી દો બરાબર ઓકે તો આ શરતને જો આપણે આમાં મૂકી ઓકે એટલે આથી સમીકરણ સ્ટાર માં મૂકો તો સમીકરણ સ્ટાર પરથી ચાલો આ વેલ્યુ લેજો એટલે phi બરાબર કેટલા લેજો 0 લેજો ઓકે આથી t સમયે વિદ્યુતભાર t સમય વીજભાર ઓકે તો phi બરાબર 0 લો તો t સમય વિદ્યુતભાર q બરાબર સૂત્ર કેટલું આવશે qm cos ઓમેગા 0 t બોલો આટલું બને ને વત્તા phi બરાબર તો કેટલા લેશું 0 લેશું વત્તા phi બરાબર તો કેટલા લેશું 0 ચાલે એક પદ એક્સ્ટ્રા કરી દો એટલે ઓમેગા 0 t વત્તા phi એ phi કેટલા લેવાના છે 0 ડિગ્રી લેવાના છે phi ની વેલ્યુ જોયું કે ઓકે એટલે વિદ્યુતભારનું જે સૂત્ર આવ્યું તે દોલન cos વિધેય પ્રમાણે એટલે q બરાબર qm cos ઓમેગા 0 t પ્રમાણે આવવાનું વિદ્યુતભાર બરાબર એટલે વિદ્યુતભાર એ cos વિધેય પ્રમાણે બદલાશે બરાબર તો આને કહેશું આપણે સમીકરણ નંબર 1 આ વિદ્યુતભારનું સમીકરણ આવી ગયું કે આ પરિપથમાં જે વિદ્યુતભાર છે ને તે cos વિધેય પ્રમાણે બદલાય બરાબર તો આમાં પ્રવાહ આવે કે પ્રવાહ તો ભાઈ પ્રવાહનું જો આપણે કરવાનું હોય ઓકે તો માટે t સમયે પ્રવાહ ઓકે તો પ્રવાહ એટલે I બરાબર dq/dt પ્રવાહ તો શું આવે dq/dt એટલે આ સૂત્રનું આપણે t સાપેક્ષે વિકલન કરવાનું એટલે q નું સૂત્ર શું છે તો q બરાબર શું છે qm મહત્તમ વિદ્યુતભાર અને q cos વિધેય પ્રમાણે બદલાય તો cos ઓમેગા 0 t છે જ આપણી પાસે બરાબર તો બોલો પ્રવાહનું સૂત્ર આપણી પાસે અહીંયા શું આવશે તો I બરાબર બોલો આ સમીકરણનું તમારે વિકલન કરવાનું હોય તો qm તો બહાર લખી દેવાનું બરાબર cos નું વિકલન શું આવે માઈનસ સાઈન આવે માઈનસ સાઈન બરાબર તો આ cos છે તો cos નું વિકલન કરો તો માઈનસ સાઈન વિધેય આવશે તો માઈનસ ઓમેગા 0 t આ માઈનસ આગળ આવી જશે સમજ પડી ને ઓકે પણ આમાં એક ભૂલ પડી તમારી શું ભૂલ પડી આપણે કોની સાપેક્ષે વિકલન કર્યું કોની સાપેક્ષે વિકલન કર્યું t સાપેક્ષે તો t સાથે જે ગુણાયેલું હોય ઓમેગા 0 તો વિકલનમાં એ પણ આગળ ગુણાય બધું શીખીને આવેલા છે આપણે 11મા ધોરણમાં બરાબર તો આ qm સાથે આ ઓમેગા 0 આગળ ગુણાશે ને જોયું કે તો આ જે આવ્યું તે આપણા કોઈ પણ સમયનો પ્રવાહ આવ્યો તો આ સમીકરણ નંબર શું કહેવાશે 2 જોયું કે બરાબર તો જો અહીંયા આપણું કેલ્ક્યુલેશન વાળો પોર્શન પૂરો થઈ ગયો બહુ ઈઝી છે હા શાંતિથી સમજો કે અહીંયા કોઈ બહારથી વોલ્ટેજ નથી આપ્યા એટલે V બરાબર VL VC પણ એ 0 લઈ લીધું VL અને VC ના જે સૂત્ર છે એના ઉપરથી વિકલ સમીકરણ લઈ આવ્યો ને એનો ઉકેલ દોલન Q બરાબર qm cos ઓમેગા 0 t phi એમાં phi પ્રારંભિક આપણને ગમતી નથી તો પ્રારંભની શરત લઈને 0 લઈ તો જોઈ લો વિદ્યુતભારનું સમીકરણ આવી ગયું કે 2 આવી ગયું કે 2
ને એનું વિકલન કર્યું તો પ્રવાહનું સમીકરણ આવ્યું. પ્રવાહનું સમીકરણ શું આવે? qm cos નું વિકલન sin ω0t એટલે માઈનસ આગળ અને ω0 પાછો આગળ ગુણાશે. બોલો ક્લિયર? બરાબર. તો આ LC પરિપથના વિદ્યુતભારનું વિકલ સમીકરણ અને તેનો ઉકેલ વિદ્યુતભાર અને પ્રવાહના સ્વરૂપમાં આપણે મેળવ્યું. પાકું? ઓકે. તો હવે જોજો એ દેખાતું છે કે વિદ્યુતભાર એ આપણો અહીંયા cos વિધેય પ્રમાણે બદલાતો છે અને વિદ્યુત પ્રવાહ એ sin વિધેય પ્રમાણે બદલાતો છે. એટલે બંને એકબીજાના પ્રતિવિધેય છે. બરાબર. એટલે વિદ્યુતભાર વધતો હોય તો પ્રવાહ ઘટે ને પ્રવાહ વધતો હોય તો વિદ્યુતભાર ઘટે. ઓકે. તો આ સત્ય ઘટના ઉપર આપણે LC દોલન એટલે વિદ્યુતભાર જે છે ને વિદ્યુતભાર જે છે તે ક્યાંથી ધન ઉપરથી ઋણ પ્લેટ પર જાય, ઋણ પ્લેટ પરથી ધન પ્લેટ પર જાય. તો એ વાયા ઇન્ડક્ટર થકી. તો LC દોલનનો એટલે શું? તો ભાઈ એ છેલ્લું આટલા સામર્થ્ય પછી એ આવશે. જો તો LC પરિપથમાં વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે LC દોલનો એટલે વિદ્યુતભારના દોલન. હા ને? તો LC પરિપથમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુતભાર કોના થકી દોલન કરે છે? ઇન્ડક્ટર થકી દોલન કરે છે. બરાબર. તો એને કયા દોલનો કહેવાય? LC દોલનો કહેવાય. બરાબર. ને આ કેવી રીતના સમજાવવાનું તો એ જોઈ લો. આ શૂન્ય સમયથી આપણે સમજાવવાનું. તો જો શૂન્ય સમય કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું હતું એટલે વિદ્યુતભાર મહત્તમ હતો. બરાબર. ને વિદ્યુતભાર મહત્તમ હતો ત્યારે પ્રવાહ શૂન્ય હતો. તો આ મુદ્દો જો કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર શું હતો? મહત્તમ. તો કેપેસિટરમાં સંગ્રહિત કેપેસિટર વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરે. તો કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા એ q²/2c હતું કે નહીં? સૂત્ર વિદ્યુત ઊર્જાનું સૂત્ર q²/2c કે નહીં? ઓકે. તો વિદ્યુતભાર મહત્તમ તો કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા q²/2c મહત્તમ હોય. પ્રકરણ 2 હાફ cv² હતું ને એનું q વાળું સૂત્ર q²/2c. એટલે આ ઇલેક્ટ્રિકલ ઊર્જા વિદ્યુત ઊર્જા કેપેસિટરની મહત્તમ શૂન્ય સમય. કયા સમયે? શૂન્ય સમયે. બરાબર. અને વિદ્યુતભાર મહત્તમ હતો એટલે કેપેસિટરમાં વિદ્યુત ઊર્જા મહત્તમ હતી પણ પ્રવાહ પસાર થતો હતો નહીં થતો હતો. એટલે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા ઇન્ડક્ટરમાં ત્યારે પ્રવાહ પસાર નહીં થતો હતો. બરાબર. તો પ્રવાહ I બરાબર 0 ને ચુંબકીય ઊર્જાનું સૂત્ર આપણે પ્રકરણ 6 માં કરેલું છે. ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા 1/2 Li². તો પ્રવાહ 0 તો ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા 1/2 Li² પ્રમાણે એ 0 હશે. એટલે આ ઊર્જા મહત્તમ છે અને આ ઊર્જા ન્યૂનતમ છે 0. હવે જેમ 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 સમય પસાર થતો જશે બોલો તેમ તેમ શું થશે? કેપેસિટર પર વિદ્યુતભાર ઘટશે એટલે કેપેસિટરની વિદ્યુત ઊર્જા ઘટશે. બરાબર. અને પ્રવાહ ઇન્ડક્ટરમાં વધશે. પ્રવાહ વધે એટલે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જા શું થશે? વધશે. એટલે પોઈન્ટ નંબર 2 જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ કેપેસિટરમાં વિદ્યુતભાર ઘટતો જશે. તો કેપેસિટરમાં વિદ્યુતભાર ઘટતો જાય તો એમાં સંગ્રહિત વિદ્યુત ઊર્જા ઘટશે અને પ્રવાહ વધતો જશે ઇન્ડક્ટરમાં.
એટલે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધે તેમ એમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા UB શું થશે? વધશે. જો આ વધારે કેસ 1, આ 0. કેસ 2 માં હું કહ્યું, આમાં વિદ્યુત બળ ઘટતો જાય એટલે ઉર્જા ઘટતી જાય, વિદ્યુતની ઉર્જા, તો આમાં પ્રવાહ વધતો જાય એટલે ચુંબકીય ઉર્જા આમાં શું થતી જશે? વધતી જશે. જો પોઈન્ટ 2 પતી ગયો ને આપણો. ઓકે, તો હવે છેલ્લા પોઈન્ટમાં આપણે આખું ઉલટું આપી દેવાનું. એટલે એક સમય એવો આવશે કે કેપેસિટરમાં વિદ્યુતભાર ખલાસ થઈ જશે. શું થઈ જશે? કેપેસિટરમાં વિદ્યુતભાર શૂન્ય થઈ જશે. બરાબર? તો એમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા 0 થશે અને ઇન્ડક્ટરમાં પ્રવાહ પછી શું થશે? મહત્તમ. તો ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા વધીને મહત્તમ થશે. બરાબર? પછી પાછી કેપેસિટરની પોલારિટી, ધ્રુવીયતા બદલાઈ જાય ને પછી પાછી આવી પ્રક્રિયા રિવર્સમાં થાય. બરાબર? તો જો આમાં વિદ્યુતભાર ક્યાંથી ક્યાં ગયો? ધન પ્લેટ ઉપરથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી ઋણ પ્લેટ ઉપર. એટલે જો વિદ્યુતભારનું થયું કે નહીં દોલન? થયું ને? ઓકે, તો થાય તો પછી આને કયા દોલનો કહેવાય? LC દોલનો કહેવાય. બોલો, 3 મુદ્દા સમજ પડ્યા તમને? શૂન્ય સમયે વિદ્યુત ઉર્જા મેક્સિમમ, ચુંબકીય ઉર્જા 0. પછી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ વિદ્યુત ઉર્જા ઘટતી જાય, ચુંબકીય ઉર્જા વધતી જાય. બરાબર? ઓકે, અને છેલ્લે શું થાય? વિદ્યુત ઉર્જા શૂન્ય થઈ જાય, ચુંબકીય ઉર્જા મહત્તમ થઈ જાય. એટલે પછી કેપેસિટરની ધ્રુવીયતા બદલાઈ જાય એટલે પછી પાછો પ્રવાહ ઉલટાવાનો, પ્રવાહ ઘટવાનો, વિદ્યુતભાર વધવાનો. આવું થયા કરે ને એટલે આમ વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇન્ડક્ટર થકી દોલન કરે છે. તો આવા દોલનોને આપણે કયા દોલનો કહેશું? LC દોલનો કહેશું. બોલો, સમજ પડી મુદ્દામાં? પાક્કું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્ક્સમાં આવડવું જ જોઈએ. ખ્યાલ આવે છે? બસ પછી તો એક જ થિયરી બાકી, ટ્રાન્સફોર્મર. વાર્તા જ છે ભાઈ. થશે આટલું કામ કમ્પ્લીટ? એક્ઝામમાં પૂછાશે 4 માર્ક્સમાં. થશે ને કામ? ઓકે, તો આટલું કામ તમે પૂર્ણ કરજો. થેન્ક યુ વેરી મચ.